હે એવરીવન, ગુડ મોર્નિંગ. મોર્નિંગની શરૂઆત લીંબુવાળા ગરમ પાણી જોડે એન્ડ ત્યાર પછી મારું મેડિટેશન સેશન કરીશ. એન્ડ અત્યારે મેં મેડિટેશન કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ. બટ સૌથી પહેલાં આપણા ભટકતા મનને શાંત કરવા માટેનો એકમાત્ર રસ્તો એટલે મેડિટેશન. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે વાંચીએ છીએ એ યાદ નથી રહેતું, મન નથી લાગતું. તો તમારું જે ભટકતું મન છે એને સૌથી પહેલાં શાંત કરવું પડે છે. એમના માટે તમે મેડિટેશન કરીને કરી શકો છો. એન્ડ મોર્નિંગનો નાસ્તો વગેરે કરી મેં બી આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર. એન્ડ સૌથી પહેલાં આજે મારા સ્ટડી ટેબલને તો મેં ડેઇલી ક્લીન કરતી હોઉં છું. બટ આજે મેં થોડું સ્ટડી ટેબલનું મારું સેટઅપ છે થોડું ચેન્જ કરીશ, કેમ કે મને થોડી મારા ટેબલ પર સ્પેસની જરૂર છે એટલા માટે. સો ફટાફટથી સૌથી પહેલાં મેં એમને ક્લીન કરીશ એન્ડ સેટઅપ થોડું ચેન્જ કરીશ એન્ડ ત્યાર પછી મારું આજનું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. એન્ડ આજે પહેલી મેચ છે, સો આખા મંથનું જે ટાઈમ ટેબલ શેડ્યુલ હોય એ બી મેં રેડી કરી લીધું છે કે આ મંથની અંદર કેટલા વિષયો છે, કયા સબ્જેક્ટ છે, કેટલા ટોપિક છે, એ બધું મારે રેડી કરવાનું છે, જેથી કરીને આગળ આટલા મંથ બચ્યા છે જેમની અંદર સિલેબસ કમ્પ્લીટ કરી શકાય. સો આ રીતે મારું ટાઈમ ટેબલ શેડ્યુલ બી આખા મંથનું આજે રેડી કરવાનું છે. તો સૌથી પહેલાં મારું ટાઈમ ટેબલ છે એ બી મેં બનાવીશ એન્ડ ત્યાર પછી મારા લેક્ચર વગેરે છે એ જોઈ અટેન્ડ કરી નોટ્સ વગેરે બનાવીશ. તો આ રીતે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. એન્ડ આ તરફ મારું સ્ટડી ટેબલનું સેટઅપ છે એ બી ચેન્જ કરી લીધું છે. એન્ડ આખી ડાયરી વિશે ઘણા લોકો પૂછે છે કે પરચેસ ક્યાંથી કરવી, ખરીદવી ક્યાંથી, બાય ક્યાંથી કરવી, આવી કમેન્ટ્સ આવે છે ઘણા લોકોની. સો એ સેલ નથી કરતા જ્ઞાન લાઈવ એકેડમીવાળા, એ જે લોકોએ કોર્સ લીધો હોય એમની જોડે આવે છે. એન્ડ ઘણા લોકો એમ કહે છે કે અમને PDF યા એમના ફોટો છે સેન્ડ કરો, તો મેં ટાઈમ મળતાની સાથે કરી દઈશ. હે ગાઈસ, શું અત્યારે મારું સ્ટડી ટેબલ સેટઅપ ચેન્જ કરતા હતા એન્ડ ત્યાર પછી મેં મારું જ્યાં છે પહેલી મે છે, સો આ મંથનું ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કર્યું કે આ મંથની અંદર મારે કેટલા સબ્જેક્ટ રેડી કરવાના છે, કેટલા ચેપ્ટર રેડી કરવાના છે. સો આખા મંથનું મેં એ શેડ્યુલ છે એ ટાઈમ ટેબલ શેડ્યુલ મેં આખું કંઈક રેડી કર્યું. એન્ડ ત્યાર પછી એપ્લિકેશનની અંદરથી બધા વિડીયોઝ જે હતા એ ડાઉનલોડ કર્યા. ત્યાર સુધીમાં ઓલરેડી સમય થઈ ગયો છે 1:30 વાગી ગયા છે. એન્ડ અત્યારે સૌથી પહેલાં મેં થોડો નાસ્તો કંઈક કરી લઈશ. બપોરના સમય મેં હમણાં જમતી નથી, સો ફ્રૂટ વગેરે કંઈ ખાઉં છું એન્ડ જ્યુસ વગેરે કંઈ બી પીઉં છું. સો અત્યારે મેં થોડો નાસ્તો વગેરે કરી લઈશ એન્ડ ત્યાર પછી મારા લેક્ચર અટેન્ડ કરવાનું સ્ટાર્ટ કરીશ. એન્ડ નોટ્સ વગેરે બનાવવાની છે, સો એ બી. એન્ડ રિવિઝન તો રાત્રે યા ફિર કાલે મોર્નિંગમાં. સો આ રીતે અત્યારે મેં બી સૌથી પહેલાં નાસ્તો વગેરે કરી એન્ડ ત્યાર પછી લેક્ચર અટેન્ડ કરી, બુક્સ રીડ કરી એન્ડ કાલે મોર્નિંગમાં રિવિઝન એન્ડ રાત્રે જે લેક્ચર અટેન્ડ કરીશ એમની ટેસ્ટ મેં રાત્રે જ આપી દઈશ. સો ચલો અત્યારે વધારે સમય નહીં બગાડું. સૌથી પહેલાં મેં મારો નાસ્તો વગેરે કરી લઈશ, કેમ કે ઓલરેડી આજે ઘણો સમય બગડી ગયો છે. સેટઅપ ચેન્જ કર્યું છે. જે પુસ્તકો વધારાના હતા, જે લખવા માટે જસ્ટ રાખ્યા હતા, એમને મેં નીચે જવા દીધા છે. સો થોડી જગ્યા થઈ ગઈ છે એન્ડ જેટલા સિલેબસ વાઇઝ પુસ્તક છે એટલા જ અહીંયા રાખ્યા છે ઓલરેડી. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરતા હતા કે કોન્સ્ટેબલ PSI માટે આટલા બધા પુસ્તકો થોડી ના રીડ કરવા પડે. બટ બધા પબ્લિકેશનના પુસ્તકો નહોતા, લખવા માટેના જે મેં બુક બાઇડિંગ કરાવ્યા હોય એ પુસ્તકો હતા. સો મને સ્પેસની થોડી જરૂર હતી, સો જગ્યા કરવા માટે એમને મેં સેટઅપ ચેન્જ કરી નાખ્યું છે. સો થોડી જગ્યા બી થઈ ગઈ છે એન્ડ હવે મેં બી નાસ્તો વગેરે કરી ત્યાર પછી લેક્ચર વગેરે અટેન્ડ કરીશ, બુક્સ વગેરે રીડ કરીશ. ફૂલ મંથનું મારું ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી થઈ ગયું છે, જેથી કરીને મે મહિનાની અંદર કેટલા સબ્જેક્ટ મારે રેડી કરવાના છે એ ટાઈમ ટેબલ પ્રમાણે મેં રીડ કરીશ ને ફોલો કરીશ તો બહુ જલ્દી એન્ડ ઇઝીલી મારું સિલેબસ કમ્પ્લીટ થતું જશે. સો મેં એ બી રેડી કરી લીધું છે એન્ડ એ પ્રમાણે મેં ડેઇલીના જેટલા લેક્ચર અટેન્ડ કરવાના છે, જેટલા ચેપ્ટર રીડ કરવાના છે, ટેસ્ટ આપવાની છે, બધું રેડી થઈ ગયું છે ઓલરેડી કે આ મંથની અંદર આટલા વિષયો કમ્પ્લીટ કરવાના છે. સો તમે બી આ રીતે ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરી મંથનું એન્ડ મંથલી તમારું જે સિલેબસ છે કમ્પ્લીટ કરી શકો છો. સો કોઈ નહીં, ચલો અત્યારે બહુ લેટ નહીં કરું, ટાઈમ ઓલરેડી બગડી ગયો છે થોડો વધારે જ સવારથી. બટ મારું જે ટાઈમ ટેબલ શેડ્યુલ વગેરે રેડી કરવાનું હતું એ બી થઈ ગયું છે. સો ચલો મેં અત્યારે ફટાફટથી નાસ્તો વગેરે કરી લો અને ત્યાર પછી ટાઈમ ટેબલ પ્રમાણે મારા લેક્ચર અટેન્ડ કરીશ. સો તમને વ્લોગ તો મેં ત્યારે શૂટ નહીં કર્યું, બટ જ્યારે રીડિંગ કરીશ ત્યારે મેં તમને આગળ મળીશ વ્લોગમાં. સો ચલો અત્યારે મેં સૌથી પહેલાં કેળાનું જ્યુસ રેડી કરીશ. આજે મેં કેળાનું જ્યુસ પીશ. વધારે મેં બપોરે હમણાં કંઈ જમતી જ નથી એન્ડ એમની જગ્યાએ જ્યુસ વગેરે જ લઉં છું ફ્રૂટનું.
સો એમનાથી બહુ જ ફેર પડે છે. એન્ડ વેટ છે તમારો મેન્ટેન રાખવા માટે બપોરે ન જમવાથી બહુ બધો ફેર પડતો હોય છે. ઘણા લોકો મને કમેન્ટ્સ કરે છે કે મારો વેટ વધારે છે, રનિંગ નથી થતું, વજન ઉતારવા માટે શું કરવું જોઈએ? તો વજન ઉતારવા માટેનું એક બેસ્ટ ઉપાય છે કે બપોર વચ્ચે ન જમો, તો એમનાથી બહુ જ ફેર પડશે. જ્યુસ વગેરે લો યા ફિર કઠોળ વગેરે. સો આ તરફ મારું જ્યુસ બી રેડી થઈ ગયું છે. સૌથી પહેલાં મેં પી લઈશ. એન્ડ ત્યાર પછી મારી પાસે એક મેંગો પડી છે, સો સૌથી પહેલાં મેં એક કેરી બી ખાઈ લઈશ. એન્ડ ત્યાર પછી ફરી મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર અત્યારે. એન્ડ અત્યારે મારું જે મેથ્સ રીઝનિંગ કરી રહી હતી, લેક્ચર વગેરે સવારમાં અટેન્ડ એટલા કંઈ થયું નથી આજે. મેં મારા કામમાંથી ફ્રી થઈ ત્યાં સુધીમાં જ બપોર થઈ ગયા હતા. સો અત્યારે મેં લેક્ચર વગેરે અટેન્ડ કરીશ. એન્ડ રફ બુકની અંદર જે લેક્ચર અટેન્ડ કરું છું એ બી મેં એમાં એડ કરતી જઈશ. એન્ડ ત્યાર પછી એક પ્રોપર રિઝનિંગની બુક બનાવી છે, એમની અંદર એડ કરીશ, જેથી કરીને જ્યારે રિવાઇઝ કરવાનું થાય ત્યારે એ નોટ્સ કામ આવે. એન્ડ અત્યારે 2 કલાકનો લેક્ચર અટેન્ડ કરતાં મારી હાલત કંઈક આ રીતે થઈ ગઈ છે. કન્ટિન્યુ 2 કલાક બેસીને લેક્ચર અટેન્ડ કરતા હોય ત્યારે થોડું બહુ જ અઘરું પડતું હોય છે. કન્ટિન્યુ 2 કલાક 3 કલાક જે રીડ કરતા હોય યા લેક્ચર જોતા હશે એમને ઓલરેડી ખ્યાલ હશે. બટ કોઈ નહીં, ચાલો આ તો ડેઇલીનું થયું, હવે તો હેબિટ બી પડી ગઈ છે. એન્ડ મેં થોડી ફ્રેશ થઈ ફરી આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર. એન્ડ લેક્ચર જે અટેન્ડ કર્યા હતા, જે બી મેં રફ બુકની અંદર લખ્યું છે એ બધું અત્યારે મેં જે પ્રોપર બુક બનાવી છે રિઝનિંગની એમની અંદર એડ કરી દઈશ, જેથી કરીને સેકન્ડ ટાઈમ રિવાઇઝ કરીએ ત્યારે આપણને કામ આવે. સો એમના માટે મેં અલગ અલગ નોટ્સ બધાની બનાવી છે. સો એન્ડ કોઈ પૂછે છે નોટ્સ કઈ રીતે બનાવી, સો મેં બી એક એક વિડીયો બનાવી એમના માધ્યમથી મેં તમને જણાવી દઈશ. બટ મને હમણાં એટલો ટાઈમ નથી મળતો, એટલા માટે મેં અલગથી કોઈ વિડીયો મારા વ્લોગ સિવાય શૂટ નથી કરી શકતી, કેમ કે એટલો ટાઈમ નથી મળી રહ્યો. અત્યારે મારે લેક્ચર એટલા અટેન્ડ કરવાના છે, ટાઈમ ઓછો છે, લેક્ચર વગેરે વધારે છે, બુક્સ રીડ કરવાની, બનાવવાની એન્ડ રિવાઇઝ કરવાનું. સો એટલા માટે એન્ડ ટાઈમ મળતાની સાથે જ મેં નોટ્સ કઈ રીતે બનાવી એમના પર એક વિડીયો બનાવી દઈશ. સો અત્યારે મેં મારી નોટ્સની અંદર બધું એડ કરી દીધું છે. અત્યારે સમય થઈ ગયો છે 5:30 સમથિંગ વાગી ગયા છે. બટ મેં અત્યારે બહાર આવી ગઈ છું. મારી ફ્લેટમેટ મેં બંને અમે લોકો અત્યારે આવી ગયા છે કેરીનો રસ પીવા માટે અહીંયા. એન્ડ કેરીનો રસ પી નીકળી અહીંયા રસ્તામાં મળી ગયો છે ગોલાવાળો. સૌથી પહેલાં અમે ગોલા બી ખાઈ લીધા છે. અત્યારે વાગી ગયા છે 6, 6:30 સમથિંગ. એન્ડ મેં આવી ગઈ છું કિચનમાં. સૌથી પહેલાં જમવાનું રેડી કરીશ. એન્ડ વચ્ચે મારો વ્લોગ છે અને એડિટિંગ કરવાનું છે એ બી કરી. એન્ડ ત્યાર પછી ફરી અત્યારે મેં આવી ગઈ છું બજાર પર. મારે આજે મેડિસિન લેવાની હતી, તબિયત થોડી ખરાબ હતી, સો એમના માટે લઈને ફરી રિટર્ન થઈ રહી છું. એન્ડ જતાં રસ્તામાં મારા દૂધ છાશ વગેરે અહીંયાથી લઈ લઈશ. એન્ડ ત્યાર પછી મેં બી રૂમ પર જઈ એન્ડ જમવાનું તો ઓલરેડી મેં રેડી કરીને આવી ગઈ છું. સો જમી એન્ડ ફરી રીડિંગ કરી સ્ટાર્ટ. સો ફાઇનલી મેં બી આવી ગઈ છું રૂમ પર. જમવાનું થઈ ગયું છે રેડી. જમી એન્ડ ફરી અત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. એન્ડ અત્યારે ફરી મેં જે લેક્ચર અટેન્ડ કર્યા છે એમની જે નોટ્સની અંદર મેં એડ કરી રહી છું એ જ એડ કરી દઈશ, જેથી કરીને આવતીકાલે ન્યૂ લેક્ચર મેં અટેન્ડ કરી શકું એન્ડ રીડ કરી શકું એન્ડ નોટ્સ બી બનાવી શકું. સો એમના માટે અત્યારે જે આજનું મેં લેક્ચર વગેરે અટેન્ડ કર્યા હોય છે, બી રીડ કર્યું હોય એ આજે જ ફિનિશ કરી એન્ડ ઊંઘીશ. સો જેથી કરીને કાલે મેં ન્યૂ છે સ્ટાર્ટ કરી શકું. સો આખા મે મંથનું જે મારું ટાઈમ ટેબલ શેડ્યુલ છે ઓલરેડી રેડી થઈ ગયું છે. કેટલા સબ્જેક્ટ કરવાના છે, એક મંથની અંદર તમે ટાર્ગેટ બનાવશો કે આ મંથની અંદર મારે આટલા ટોપિક આ સબ્જેક્ટના કરવાના છે યા ફિર આ સબ્જેક્ટ મારે ફિનિશ કરવાનો છે. જેમ કે GCRT છે તો GCRTના બધા પાઠ્યપુસ્તક મારે આ મંથની અંદર કમ્પ્લીટ થઈ જવા જોઈએ. સો આ રીતે તમે મંથલી શેડ્યુલ ટાઈમ ટેબલ શેડ્યુલ બનાવશો તો સિલેબસ છે કમ્પ્લીટ કરવામાં બહુ ઇઝી રહેશે. કેમ કે ગયા વખતે જે મેં પ્રિપેરેશન કરી રહી હતી ત્યારે મને ટાઈમ નહોતો મળ્યો. 2 મંથ મેં રીડ કર્યું હતું, મારું સિલેબસ કમ્પ્લીટ જ નહોતું થયું. સો કોઈને આપણે દોષ ન દઈ શકીએ કે મારે 3 માર્ક્સ માટે મેં રહી ગઈ છું. સો આ રીતે ન થાય આ વખતે, એટલા માટે મેં સૌથી પહેલાં સિલેબસ કમ્પ્લીટ કરીશ. સો આ તરફ અત્યારે સૌથી પહેલાં મારી નોટ્સ છે એમની અંદર જ બધું મેં લખી લઈશ, જેથી કરીને રિવાઇઝ કરવા ટાઈમે આપણને કામ આવે. તો તમે બી આ રીતે નોટ્સ બનાવી શકો છો, જેથી કરીને લાસ્ટ ટાઈમ તમને આ છે બહુ જ મદદરૂપ થશે. એન્ડ અત્યારે મારી નોટ્સ વગેરે બનાવતા ઓલરેડી ટાઈમ થઈ ગયો છે રાતના 12:30 સમથિંગ. એન્ડ હા, જે આગળ એક સવાલ પૂછ્યો છે મેં, એમનો આન્સર બધા લોકો જે લોકો વ્લોગ જોઈ રહ્યા છે, પ્રિપરેશન કરી રહ્યા છે એને કમેન્ટ સેક્શનમાં લખવાનો છે. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર. એન્ડ આનો આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવવાનો છે. સો ચલો બાય એન્ડ ગુડ નાઇટ.